માળિયાહાટીનામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર હાઈસ્કૂલ અને ગિરનાર હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજાઈ। કાર્યક્રમમાં અગ્રણીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો। વિવિધ આસનો, પ્રાણાયામ અને આરોગ્યવર્ધક કસરતો સાથે યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને બ્રહ્માકુમારી પ્રતિનિધિ યોગના મહત્વ પર प्रकाश पाड्यो। आज गिरनार हाई स्कूल में अंतर्राष्ट्रीय योग दिवस बड़े धूमधाम से मनाया गया, जिसमें अलग अलग प्रकार के योग और प्राणायाम का परफॉर्मेंस दिखाया गया। इसमें पद्मासन, पद्य पद्मासन, ताड़ासन, वृक्षासन आदि योग परफॉर्म किए गए। इसमें जो मालिया के योग ट्रेनर है किरण बेन और उनके ग्रुप बहुत अच्छी तरह से बच्चों को आज 21 जून अंतरराष्ट्रीय માળિયાહાટીનામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર હાઈસ્કૂલ અને ગિરનાર હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજાઈ। કાર્યક્રમમાં અગ્રણીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ યોગાભ્યાસ કર્યો। વિવિધ આસનો, પ્રાણાયામ અને આરોગ્યવર્ધક કસરતો સાથે યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। आज गिरनार हाई स्कूल में अंतर्राष्ट्रीय योग दिवस बड़े धूमधाम से मनाया गया, जिसमें अलग अलग प्रकार के योग और प्राणायाम का परफॉर्मेंस दिखाया गया। इसमें पद्मासन, पद्य पद्मासन, ताड़ासन, वृक्षासन आदि योग परफॉर्म किए गए। इसमें जो मालिया के योग ट्रेनर है किरण बेन और उनके ग्रुप बहुत अच्छी तरह से बच्चों को आज 21 जून आंतरराष्ट्रीय योग दिवस निमित्ते माळियाहाटीनानी अंदर हाईस्कूलना मैदान અને પ્રાંગણની અંદર એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર સરકારી કચેરીઓના બધા હોદ્દેદારો અને આગેવાનો, ગ્રામજનો, આગેવાનો અને સ્કૂલના બાળકો અને શિક્ષકો બધાએ મળી અને સુંદર મજાના કોચ કિરણબેન કોચે આસનો, પ્રાણાયામ કરાવ્યા અને ત્યારબાદ બ્રહ્માકુમારી મીતાબેન રાજયોગની સમજૂતી આપી અને રાજયોગની